માનવી એ ઈશ્વરનું સર્જન છે. હવે સર્જન કર્યા પછી ઈશ્વર થાકી ગયો, યાર મેં બનાવ્યું ને આ મને ઓળખાતો નથી, હવે મને સમજ નથી પડતી આનું શું કરવું. ઈશ્વરને પણ માનવી નથી સમજાતો. એટલા માટે ઈશ્વર શું કરે છે, માનવીને મૂંઝવે છે કે ચલ આપણે બે જણા તારી જિંદગીનો વહીવટ કરીએ, થોડોક હું કરું થોડોક તું કર. એટલે અમુક જે વહીવટ જે છે એ આપણા હાથમાં છે. જેમ કે આપણે ક્યારે પાણી પીવું, ક્યારે જમવું, ક્યારે ઊંઘી જવું, ક્યારે આપણે કોઈ પણ આવી બધી રોજનું કામ કરવું એ આપણા હાથમાં છે. ઈશ્વરે કીધું જાય એ બધું તું સંભાળ. પછી ઈશ્વરે નક્કી કીધું તો હવે હું એવું સંભાળું, હા હવે બાકીનું તમે સંભાળો. માનવી બોલ્યો ને ફસાઈ ગયો. એના હાથમાં જે હતું એ તો એ બહુ જ સરસ અદ્ભુત સંચાલન કરે છે એવી ઈશ્વરને ખબર પડી ગઈ કે આ બહુ સરસ સંચાલન કરે છે. પણ જે એના હાથમાં નથી, જેના કાબુમાં નથી માણસના, એ બધી વસ્તુઓમાં માણસ મૂંઝાઈ જાય છે. એ આપણા કાબુમાં નથી. જેમ કે ઋતુઓનું બદલાઈ જવું, વરસાદ, ઠંડી, ઉનાળો, ધરતી કંપાઈ જવો, પૂર આવી જવું, યુદ્ધ થઈ જવા, આ બધી કેવી બધી વસ્તુ આપણા કાબુમાં નથી. ક્યારે થઈ જાય ખબર નહીં, કોઈ રોગચાળો ફાલી ઉઠે ત્યારે આપણે કશું નથી કરી શકતા. એવી સ્થિતિથી માણસ બી જાય છે, એ ઈશ્વર પણ જાણે છે. એટલે એવું બધું ઊભું કર્યા જ કરે. આપણી જે જિંદગી નાનકડી હોય ને એમાં આવું બધું કર્યા જ કરે. અને ત્યારે આપણે મૂંઝાઈ જઈએ કે આમાં કરવું શું. પણ થાય છે એવું કે આપણે ખાલી ખોટા ડરી ગયા છે, બહુ ડરી જઈએ. જેટલું ભયાનક આપણે વિચારતા હોઈએ છીએ, સમજતા હોઈએ છીએ, એવું કશું હોતું નથી. આપણે એને એના કરતા વધારે મહત્વ આપી દઈએ છીએ. એ પૂર હોય, દુકાળ હોય, યુદ્ધ હોય, ગમે તે સ્થિતિ હોય, એને આપણે બહુ વધારે પડતું મહત્વ આપી દઈએ. જો આપણે એને સમક્ષ એટલું બધું મહત્વ ના આપીએ, અને ચલો મહત્વ આપી દીધું તો આપણે કરીશું શું કરીશ? 48 ગરમીને 38માં આપણે લાવી શકીશું? નહીં. માઇનસ ઠંડીને આપણે કંટ્રોલ કરી શકીશું? નહીં. એક દાડાના 20 ઇંચ વરસાદને ચોમાસાને આપણે રોકી શકીએ છીએ? જવાબ છે ના. તો જે વસ્તુ આપણે કરી જ નથી શકતા એની ચિંતા શું કરવાની? એની ચિંતા કર્યા વગર છોડી દો ને, એની અંદર જ ન જુઓ. એક દિવસે એક સ્ટુડિયોમાં શૂટિંગ ચાલતું હતું અને અમિતાભ બચ્ચન બેઠા બેઠા એક ચોપડી વાંચતા હતા, પંખો ચાલતો અને એસી બંધ થઈ ગયું, લાઇટ પણ બંધ થઈ ગઈ, તો એ વાંચતા જ રહ્યા. અને અનુપમ ખેરે પૂછ્યું કે સર ગરમી નથી લાગતી? ત્યારે અમિતાભે જે જવાબ આપ્યો એ આજની વાતનું સાર છે. ત્યારે અમિતાભે કીધું શું લાગે છે? ગરમી. હા, હું ગરમી વિશે વિચારીશ તો મને ગરમી લાગશે. હું ગરમી વિશે વિચારતો જ નથી. બસ આપણા માથે અચાનક જે સમસ્યાઓ આવે ને એમાં ડૂબી નથી જવું, એમાંથી ધ્યાન બીજી બાજુ લગાવી દેવું છે, તો આપણને એ સમસ્યા લાગશે જ નહીં.